કાળક્રમે જ્યારે સ્વધામ પધારવાનો સમય થયો ત્યારે આ સ્વરૂપને ગિરિરાજજીની ભીતર એમણે પધરાવ્યા અને વર્ષો સુધી ગિરિરાજ પર્વતની કંદરામાં શ્રીનાથજીનું સ્વરૂપ વિરાજે. જ્યારે જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા, જો આપણે ત્યાં આચાર્ય, સંત, મંડલેશ્વર, મહામંડલેશ્વર, કથાકાર, પૂજારી, પુરાણી, આ બધા જુદી જુદી કેટેગરી છે. ઘણી વાર આપણને એમ થાય કે બસ જે ભગવાનનું નામ લે બધા સરખા. જેમ ક્રિશ્ચિયાનિટીમાં પોપ હોય, બિશપ હોય, પ્રિસ્ટ હોય, એમ આપણે ત્યાં પણ આખું એક સ્ટ્રક્ચર છે હિન્દુ ધર્મ. તો 5 મુખ્ય આચાર્ય જે પોપ આપણે કહી શકાય હિન્દુ ધર્મના: શંકરાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને વલ્લભાચાર્ય. આટલી આપણી આચાર્ય પરંપરા છે. એટલે કે જો તમે કુંભ મેળામાં જાઓ ને ત્યારે તમને આખા હિન્દુ ધર્મનું સ્ટ્રક્ચર ખબર પડે કે આ જેટલા મંડલેશ્વર, મહામંડલેશ્વર, સંન્યાસી આદિ હોય એમને આ આચાર્ય પાસે દીક્ષા લેવી પડે. દીક્ષા પણ ગમે તે ના આપી શકે, એનો પણ આખો એક પ્રકાર છે. અને એ પ્રકાર દ્વારા જયારે દીક્ષિત થાય ત્યારે આખું તમને ત્યાં કુંભ મેળામાં જાઓ ત્યારે જુદા જુદા તમને એ આખા સ્ટ્રક્ચર હિન્દુ ધર્મનું ખબર પડે. મેં તો ઘણી વાર કન્ફ્યુઝિંગ લાગે કે આ બધામાં આટલું બધું કન્ફ્યુઝિંગ કેમ? કોણ આચાર્ય, કોણ સંત, કોણ મહાપુરુષ? તો આખું આપણું એક સ્ટ્રક્ચર છે. તો આ આચાર્યો ભગવત સ્વરૂપ માનવામાં આવે છે કે ભગવાન જ અવતાર લઈને આચાર્ય રૂપે પધાર્યા છે. તેમાં વૈષ્ણવી પરંપરામાં છેલ્લા જે આચાર્ય થયા એ શ્રી વલ્લભાચાર્યજી થયા. અને આ વલ્લભાચાર્યજીએ સેવા માર્ગ જગતને આપ્યો. આ સેવા શબ્દ હિન્દુ સંસ્કૃતિમાં કોઈ આપ્યો હોય તો શ્રી મહાપ્રભુજી આપ્યો. પૂજાનો ક્રમ હતો પણ મહાપ્રભુજી સેવા માર્ગ પ્રગટાવ્યો. એટલે કે એ જ કૃષ્ણ બાલ સ્વરૂપે તમારા ઘરે બિરાજે છે અને તમે યશોદા બની એને જગાડો છો તો એ મંગળા કહેવાય, એના શૃંગાર કરો તો શૃંગાર કહેવાય, એને ભોગ આરોગાવ એ રાજભોગ કહેવાય. એટલે કે શ્રી કૃષ્ણની જે ડેલી રૂટીન સવારથી સાંજ સુધીનો જે ક્રમ હતો ને એ જ 8 સમયના દર્શન. હવે નાટક દ્વારા આવો તો મેં મંગળાના દર્શન કર્યા, મેં રાજભોગના, મેં શયનના. એટલે પ્રભુ ગાયો ચારીને પધારે એટલે સંધ્યા આરતી, અને ભોગ આરોગીને પોડી જાય શયન. એટલે સવારથી લઈને સાંજ સુધીનો જે એમનો ક્રમ, અને વ્રજમાં જે રીતે પ્રભુ રહેતા એ જ રીતે હવેલી પરંપરામાં, હવેલી એટલે એક સુસજ્જ ઘર, નંદ બાબાનું ઘર. અને નંદ બાબાના ઘરમાં શ્રી કૃષ્ણ રહે છે અને ભક્ત યશોદા અને ગોપી બની ઠાકોરજીને લાલ લડાવે. આ આખી સેવાની પરંપરા આપણા પુષ્ટિ માર્ગમાં આપો. પુષ્ટિનો અર્થ થાય કૃપા, કૃપાનો માર્ગ. અહીંયા આપણે એમ નથી માનતા કે માળા કરવાથી કૃપા ગણાય, અને માળા કરવાથી કૃપા થાય. કોઈ એમ માને કે કથા સાંભળવાથી કૃપા થાય, કોઈ એમ કે યાત્રામાં જવાથી કૃપા થાય, કોઈ એમ કે કથા સાંભળવાથી કૃપા થાય. હું કહું ના, કૃપા થાય તો જ માળા હાથમાં આવે, કૃપા થાય તો જ યાત્રામાં જવાની ઈચ્છા થાય, કૃપા થાય તો જ આવી કથાઓ થઈ શકે. બાકી આપણા આયોજનો દરેક જગ્યાએ કામ નથી લાગતા, આપણી વ્યવસ્થાઓ દરેક જગ્યાએ કામ નથી લાગતી. અમુક કાર્યો તો ઈશ્વર ઈચ્છાથી થતા હોય છે અને એ જ કરનારો છે. પણ હા, ફરક એટલો છે, માણસ થોડું કરે ને બધાને કહે, ભગવાન બધું કરે ને કોઈને ન કહે. ઘણા લોકો કે ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એને દેખાવાની આદત જ નથી. એ સુદામાને આપે, ખૂબ આપે, પણ સુદામાને કહે નહીં કે મેં તને આપ્યું. એને કુબેરનો વૈભવ ભરી દે પણ એને કહે નહીં. રાણીઓએ કહ્યું કે આ સુદામા જાય છે, જો એને કહી દીધું હોત તેનો રસ્તો જલ્દી કપાઈ. કહ્યું કેમ? પ્રભુ કહેવા લાગ્યા, જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈ એને કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે. હું ક્યારે કોઈને પણ યાદ અપાવી ક્યારે લેનારને નાનો નથી કર્યો. અને એટલે જ જો આપણે ત્યાં પરંપરા છે, જ્યારે તમે કોઈને આપો છો ત્યારે લેનારને પગે લાગો. આપણે જે લે એને પગે લાગીએ તો આપણને આશ્ચર્ય થાય, લેનાર મોટો કે આપનાર મોટો? કેમ એને પગે લાગવા? કારણ તમે એને વસ્તુ આપી,
અને વસ્તુઓ તો નાશવંત છે. તમે એને ધન આપ્યું, કપડા આપ્યા, અનાજ આપ્યા, વસ્તુ આપી, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે તમને આવતા જન્મમાં સુખ આપવાનું છે. તમે એવી વસ્તુ આપી જે આ જન્મમાં એને ખતમ થઈ જવાની છે, પણ એને સ્વીકાર કરીને બદલામાં તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમને સુખ આપશે. આપણે એમ કહેવાય કે અહીંયાથી કઈ લઈ જવાના નથી, બધું મૂકીને જવાનું છે. તો ઘણાને એમ થાય કે આટલી મહેનત કરીને આટલું સુખ ભેગું કર્યું, બધું મૂકીને જવાનું. મારી પાસે રસ્તો છે, અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મે લઈ જવું. અને રસ્તો એ છે, અહીંયાથી તમે યુએસએ જાઓ તો ડોલરમાં કન્વર્ટ કરો, અને કન્વર્ટ કરો તો ત્યાં ઉપયોગ થાય, ત્યાં રૂપિયા કામ ના લાગે. એમ અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું હોય તો સહેલી રસ્તો એ જ છે, તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. તમે જે સુખ મળ્યું જીવનમાં ભેગું કર્યું એને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો ને તો એ સૌભાગ્ય બનીને આવતા જન્મમાં તમને સુખ આપતું રહેશે. શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય પણ એના વાછરડાને છોડો તો એની માને ગોતીને એની બાજુમાં જઈને ઊભું રહી જાય. એમ કરેલું કર્મ માણસને શોધી જ લેતું હોય છે. એ કરોડોમાં તમને ગોતીને સુખ આપશે. તમે નહીં ઈચ્છો તોય સુખ આવવાનું. અને એટલા માટે આ કાર્ય તો ભગવદ ઈચ્છાથી થાય. ગઈકાલે મહાત્મ્યની કથામાં આપણે પ્રવેશ કર્યો હતો. શ્રીમદ ભાગવત મહાપુરાણ એ શ્રીનાથજી બાવાનું જ શબ્દમય રૂપ માનવામાં આવે છે, વાંગમય રૂપ. જે ભીતર નિજ મંદિરમાં શ્રીનાથજી વિરાજે છે એ જ અહીંયા ભાગવતજી રૂપે વિરાજે છે. ગઈકાલે મહાત્મ્યની કથાનું આપણે દર્શન કરી રહ્યા હતા. ભક્તિ મહારાણીની ચિંતાનું વર્ણન કર્યું કે ભક્તિ મહારાણી કહે કે હું યુવાન થઈ પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ થઈ ગયા છે. કંઈક નારદજી ઉપાય કરો. તો ચિંતાઓ બધાને આવે, સમસ્યાઓ દરેકના જીવનમાં આવે, પણ મહત્વની વાત એ છે કે સમસ્યાઓનું સમાધાન તમે કોની પાસે લેવા જાઓ. બહુ જ મહત્વનું. અર્જુનને મોહ થયો, સાચી વાત છે. એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો અને ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હતો કે યુદ્ધ લડું કે ના લડું, તો કેવી ગીતા મળી હોત આપણને બધા. એની બાજુમાં કૃષ્ણ હતા. જીવનમાં સમસ્યાઓ આવશે પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષ સિવાય બીજું કાંઈ નહીં આવે. અરે તું શેનો સહન કરે, તારે તો સંભળાઈ દેવાનું, તારે તો લઈ લેવાનું, તારે તો લડી લેવાનું. માણસો સંઘર્ષ આપશે, સંત શાંતિ આપશે. ત્યાગાત શાંતિ ભવિષ્ય, ત્યાગથી શાંતિ. એટલે જીવનમાં પ્રશ્નો આવે તો એનાથી ન ગભરાશો, પણ જો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ગયા ને તો એ વધારે ગૂંચવી દેશે, તમારા જીવનમાં સંઘર્ષ પેદા કરી દેશે. એટલે જીવનમાં ક્યાંક કોઈક એવું સ્થાન રાખજો જ્યાં સમાધાન મળે. જીવનમાં સંઘર્ષ આપનારા ઘણા મળશે, સમાધાન અને શાંતિ આપનારા ઘણા ઓછા મળે. કોઈક એવું સ્થાન જીવનમાં જરૂર હોવું જોઈએ કે જ્યાં પોતાનું જ્ઞાન ચરણોમાં મૂકીને બે હાથ જોડીને પૂછી શકીએ આ સમયે મારે શું કરવું જોઈએ. બાકી અર્જુન તો મૂંઝવાઈ જ ગયો હતો, કારણ કે અર્જુનનો અહંકાર એને દેખાતો નથી. અને હોશિયાર વ્યક્તિ હોય ને એ પોતાની વ્યક્તિગત સમસ્યાઓને પણ સમષ્ટિગત કરીને બતાવે. તમે ગીતાજી વાંચો તો અર્જુનના જો પક્ષને તમે સાંભળો તો થોડી વાર તો તમે એના પક્ષે જતા. બુદ્ધિમાન છે ને અર્જુન. એટલે જે લોજિક આપે છે, અરે આ રીતે આટલા લોકોની હત્યા થશે, મરી જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, સ્ત્રીઓ રહી જશે, પુરુષો સમાપ્ત થઈ જશે, હું મારીશ તો આમ થઈ જશે. એટલે અર્જુન ક્યાંક પોતાના અહંકારને સ્થાપિત કરે છે કે હું મારીશ તો બધા મરી જ જવાના છે અને હું નહીં લડું તો બધા બચી જ જવાના છે. આ એનો અહંકાર જ છે. જો અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે ખબર ન પડે. અહંકાર તો એ રીતે આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ જીવનમાં આ અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે. મારા જેવી માળા કોઈ ન ફેરવે, મારા જેવી શિંગાર કોઈ ન કરે, મારા જેવી સેવા કોઈ ન કરે, ધર્મના કપડા પહેરીને. રાસમાં ભગવાનનો હાથ પકડ્યો છે ગોપીઓ, અને છતાંય મનમાં મદ આવી, અહંકાર આવી. વિચાર કરો, ભગવાનનો હાથ હાથમાં છે
અને તોય અહંકાર આવી શકતો હોય તો આપણો હાથ તો અનંત યશોથી છે. કેટલી બધી સંભાવનાઓ આપણા જીવનમાં છે અને એટલા માટે એક હાથ ભગવાનનો પકડ્યો હોય ને તો બીજા હાથે ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મધ, જેથી મનમાં અહંકાર. શરીરના રોગ માટેની વાત કરે ને તો આપણને ગમે કરાય કે તાવ આવતો હોય, લાઈટ કે આ છે, અને કોઈ ફોન કરીને પૂછે કેમ છે તબિયત, કેમ આવે સારું છે, તબિયત દવા કામ લાગે છે, આપણે બહુ ઊંઘ લાગે. પણ આ મનના રોગો એવા છે ને તો આપણે વાત કરવા તૈયાર નથી. અને કોઈ પૂછે તો એની જોડે સમજ બગાડી. કોઈ એમ પૂછે કે હમણાં ક્રોધ બહુ વધી ગયો છે, નહીં ગમે, હમણાં રોગ બહુ વધી ગયો છે, ગમે, ડાયાબિટીસ વધી ગયો હોય પૂછે તો ગમે. પણ લોભ, ક્રોધ, ઈર્ષા આ બધા પૂછે તોય ન ગમે. તો જે સમસ્યા વિશે વાત કરવા આપણે તૈયાર નથી એ રોગને કાઢવા